વિદેશમાં બંધક બનાવતાની સાથે જ હવે તપાસ તેજ કરવામાં આવી છે। લંડન જતા પરિવારને બંધક બનાવતાની સાથે જ એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે। ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એજન્ટો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે ચાંદખેડાના પ્રિતેશ જોશી એજન્ટ સામે ફરિયાદ નોંધી છે। વલસાડના દર્શન મિસ્ત્રી નામના એજન્ટ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે એજન્ટની અટકાયત કરી અને આગળની પૂછપરછ હાથ ધરી છે। એસએમસીનો સંપર્ક કરી અને ભોગ બનનાર પરિવારને પરત લાવવાના પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે। ઝોન 5 ડીસીપીનો ભોગ બનનારને પરત લાવવાનો પ્રયાસ પણ અત્યારે સામે આવી રહ્યો છે। ગોમતીપુર પોલીસ દ્વારા પણ પ્રયાસ કરાયા છે। અન્ય કેટલાક એજન્ટો સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શું માંગ છે અને જે પ્રકારે વિડીયો કે ફોટો આવ્યો હતો શું હતી આખી માંગ એમની 1 કરોડ 20 લાખની છે અને ફોટો એવો આવ્યો હતો કે મારો ભાઈ મરી ગયો છે। વન શોટ વિડીયો ગળું કાપીને વન શોટ વિડીયો મૂકી તો મારા પપ્પાને રિવર્વર મૂકી, ભાઈને નાના બેન રિવર્વર મૂકી છે માથે, મારા મમ્મીને દુપટ્ટામાં લપેટીને મારા પપ્પાને મ્યુટ કરી દીધા છે। વિડીયો કોલિંગ આવ્યો તો મને ને મારા મામાને ગ્રુપ કોલિંગ આવ્યો હતો કે એમાં મારો મોટો ભાઈ અંડરવેલ પર છે, મારી મમ્મી હાથ જોડી રહી છે, મારા નાના ભાઈ પર રિવર્વર મૂકી છે, મારા પપ્પા મારા મોટા ભાઈ બંને મ્યુટ છે। એને કીધું તારા મમ્મીને રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કરીશું, મરચાં નાખી દઈશું, ઉલટું લટકાઈશું, કિડની કાઢી દઈશું, ખાડામાં નાખી દીધેલા છે એવું મારી મમ્મી રોતા રોતા બોલે છે। અને કાલે એવું કીધેલું કે તારા મોટા ભાઈને મારી કાઢ્યો છે। જે ટાઈમે હું પોલીસનો સંપર્ક કરવા જતી હતી ફોટો મને સેન્ડ કર્યો। એ લોકો કેનિયાના જંગલમાં છે, કોઈ બાપ કે કોઈ પોલીસવાળો અમને મારાથી બચાવી નહીં શકે। મેં એમએલએના છોકરા જોડેથી બી પૈસા લીધા છે એવું મને કહેતો હતો એ। અને એવું પણ એને કીધું છે કે તારો મોટો ભાઈ મરી ગયો છે। મારા મમ્મી મને કીધું નાના ભાઈને અગર તું 2 કલાકમાં પૈસા નહીં મોકલે, જે પણ હોય ઘર વેચી દે, કંઈ પણ કરીને જે પણ પૈસા હોય મને મોકલ એવું કહે છે મને। અગર તું નહીં મોકલે તો તારા નાના ભાઈને 2 કલાકમાં લઈ જશે, મારી કાઢશે। એ વોઇસ મોકલે છે કેમ કે હું એનો કોલ નથી રિસીવ કરતી, કેમ કે એવી ગાળો બોલે છે ને મને ખુદને ડિપ્રેશનની પ્રોબ્લેમ છે। મારા મમ્મી પપ્પા કોઈ પણ હોય કે મમ્મી પપ્પા ભાઈઓનું આવું સાંભળી ના શકે, કોઈને બી ડર હોય કે હું એવું કહીશ કે મારા જો પૈસા નથી તો મારા મમ્મી પપ્પાને ભાઈઓને મારી કાઢશે, એવી ગાળો બોલે કે સાંભળી ના શકો, એટલે હું કોલ થોડો ઓછો રિસીવ કરતી હતી। સરકાર સામે એવું છે કે સપોર્ટ મને કાલે એમણે કરેલો બહુ સારો, પીઆઈ મેડમે, પછી જે ડીસીપી છે એમણે બધાએ મને કર્યો સપોર્ટ, એવું નથી। અને બીજી વાત એવી છે કે ખાસ જે દાડે આવી ઘટના થઈ સમાચારે હું ગયેલી ત્યારે પોલીસે ખાલી મજાકમાં વાત લીધી, કોઈ એક્શન લીધું નહીં, એટલે થોડું 2 દિવસ ડિલે થયું કામ। અને બીજી વાત કે મને એમએલએ સાહેબ થ્રુ આ અરજી લેવડાવવામાં આવી છે, દિનેશ કુશવા સાહેબ, એમનો બી મને બહુ સપોર્ટ મળ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે